એક્ઝામ્પલ, મને સારું સંગીત ગમે છે એટલે મને સાંભળું છું ત્યારે આનંદ આવે છે. તમને જે ગમે છે એ બીજાને ગમે છે? યસ ઓર નો? ઇટ મીન્સ ઇટ ઇઝ યોર બિલીફ. સંગીત નથી કહેતું હું તમને સુખ આપું છું. એમ આઈ રાઈટ ઓર રોંગ? જો સંગીત સુખ આપતું હોય તો જે સાંભળે બધાને મળવું પણ એ પ્રૂવ થતું. સેકન્ડ થિંગ, મને આ પિક્ચર બહુ ગમે છે, સો આઈ એન્જોય. પણ એ પિક્ચર બધાને ગમે છે? તો પિક્ચર માંથી આનંદ આવે છે કે બિલીફ માંથી? સંગીત માંથી આનંદ આવે છે કે બિલીફ માંથી? મને આ સ્મેલ ગમે છે, એ સ્મેલ બધાને ગમે છે? તો સ્મેલ આનંદ આપે છે કે બિલીફ? મને આ વસ્તુ ખાવી ગમે છે, એ મારી બિલીફ છે કે વસ્તુમાં આનંદ આપવાનો સ્વભાવ છે? મને આ વસ્તુ સ્પર્શ કરવી ગમે છે, એ બધાને ગમે છે કે મારી બિલીફ છે? આ 5 સેન્સીસ થી જે કંઈ પણ રિયલાઇઝ કરીએ છીએ એમાં જે તે વસ્તુમાં હેપીનેસ આપવાનો સ્વભાવ છે કે માત્ર આપણી બિલીફ છે? તો હેપીનેસ ઇઝ ડિપેન્ડ ઓન અવર બિલીફ બટ નોટ ફ્રોમ ધ મટીરિયલ. એમ આઈ રાઈટ ઓર રોંગ? ને આપણે ખોળીએ છીએ ક્યાં? સો વી આર ઓન અ રાઈટ ટ્રેક ઓર રોંગ ટ્રેક? આપણે રાઈટ ટ્રેક ઉપર છે કે રોંગ ટ્રેક ઉપર છે? વી ઓલ આર ઓન રોંગ ટ્રેક. બિલીફ આપણી છે ને હેપીનેસ એમાંથી મળે. એનો સ્વભાવ હેપીનેસ આપવાનો હોય અને મને ફીલ થાય તો ધેન ઇટ ઇઝ ઓકે. આ દુનિયામાં એક પણ વસ્તુ એવી છે કે જેનો સુખ આપવાનો સ્વભાવ હોય? મને એક્ઝામ્પલ આપો ઇફ યુ હેવ. આ દુનિયામાં એક પણ વસ્તુ એવી છે કે જેનો સ્વભાવ સુખ આપવાનો હોય? હે? પ્રેમ તો આપણે કરીએ તારે ને, એને ના સ્વીકારવો હોય તો? ઇટ ઇઝ અ વન વે. 2 વે હોય તારે લાગે. એ પાછું ટેમ્પરરી, ક્યારે ઉડી જાય કહેવાય? બધા અનુભવી છે. શું કીધું? જો હશે છે. એવરીથિંગ ઇઝ ડિપેન્ડ. તમે પ્રેમ કોને કહો છો? ધીસ ઇઝ નોટ અ લવ, ધીસ ઇઝ અ એટ્રેક્શન. Attraction and love is a different thing. This is a different definition of love and attraction. Attraction is always temporary and love is permanent. In a love, there is no choice. If the choice is there, there is no love. You understand me? પ્રેમ હોય તો ચોઈસ ના હોય, ને ચોઈસ હોય તો પ્રેમ ના હોય. પ્રેમ એટલે સમર્પણ. શું કહેવાય? પછી વોટ એવર ઇટ ઇઝ, ગમે તેવા સંજોગ આવે પણ પ્રેમ ઓછો ના થાય, કારણ કે ડિપેન્ડન્ટ નથી પ્રેમ, સાચો પ્રેમ. પણ જે ભૌતિક પ્રેમ છે ને એ ડિપેન્ડન્ટ છે. તમે આ વસ્તુ કરશો ધેન આઈ એમ હેપી, અધરવાઇઝ. ખ્યાલ આવ્યો? એટલે પ્રેમ કન્ડિશનલ છે. કેવો છે? સંસ્કૃતિ અંદર ઓલ ધ ગ્રેટ પીપલ્સ લાઈક રામ, કૃષ્ણ, મહાવીર, બીજા બધા ઘણા બધા છે, આપણે બધાના નામ બોલતા નથી. એ બધાએ સનાતન સુખની વાત કરેલી છે અને એ સનાતન સુખ એ જાતે બધાએ અનુભવેલું છે. આપણે પણ અનુભવવાની ક્ષમતા ધરાવીએ છીએ કારણ કે આપણી અંદર છે. ઓફકોર્સ એનો સાચો ગાઈડ મળતો નથી એટલે આપણે પોતે હોવા છતાં અનુભવી શકતા નથી. આપણે જેને બિલીવ કરીએ છીએ બધાએ કીધેલું છે, બિલીવ કરીએ છીએ એઝ અ ગોડ, એ બધાએ કીધું છે. ધીસ ઇઝ નોટ માય સ્પીચ ઓનલી. એટલે પરમેનન્ટ સુખ તો છે. ક્યાં છે એ વિચારવાનો પ્રશ્ન છે અને આપણે આજે એના ઉપર જ વાત કરીશું બધી. અને અપ ટુ એન્ડ સુધી બધી જ વાતો હું તમને સૈદ્ધાંતિક સમજાવીશ વિથ પ્રોપર એક્ઝામ્પલ. એટલે સુખ બધાએ અલગ અલગ જવાબ આપ્યા કે સુખ બિલીફ છે, સુખ મનમાં છે, સુખ અંદર છે, અલગ અલગ આન્સર આપ્યા.
સુખ અંદર છે, બહાર નથી. સુખ અંદર છે, વાત સાચી છે. અંદર એટલે આત્મામાં, અંદર એટલે ફિઝિકલ બોડીમાં નહીં. બોડીને તો બાળી નાખવાની છે એક દિવસ, પણ બોડીની અંદર રહેલો સોલ જે ટોટલી બોડીમાં હોવા છતાં સેપરેટ છે, નો કન્સર્ન એટ ઓલ, એવો જે સોલ છે એનો નેચર હેપીનેસ છે. એ સોલ ના હોય આપણી બોડીની અંદર તો આપણે બહાર જે સુખ અનુભવીએ છીએ એ પણ પોસિબલ નથી. તમને આ મોબાઈલમાં સુખ લાગે છે બીકોઝ ઓફ સોલ અને બીકોઝ ઓફ રોંગ બિલીફ. જો સોલ ના હોય ને તો આ મોબાઈલમાંથી પણ સુખ ના લાગે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રાઈટ ઓર રોંગ? ના, બોડી તો હોય. ડેડ બોડી નહીં બોલવાનું આપણે, બોડી નહીં બોલવાનું આપણે. સોલ ના હોય તો પણ બોડી તો હોય ને. જે બોડીને આપણે બિલીવ કરીએ છીએ એ તો છે. આપણે ઇમ્પોર્ટન્સ આપવું છે સોલનું. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે બોડી છે ને સોલ નથી તો શું વેલ્યુ છે એ તમને સમજાવવું જોઈએ. મારું તમને કન્વિન્સ એ કરવાનું છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સોલ. આપણે સોલની વેલ્યુ 0 કરી છે, મારે આજે હીરો કરવાની છે. સમજાય છે? એટલે તમારે દરેક બાબતમાં નક્કી કરવું પડશે કે વેલ્યુ બોડીની છે, ઇન્સ્ટ્રુમેન્ટની છે કે સોલની છે. એ બધા જ એક્ઝામ્પલમાં આવશે. કમ ઓન અ સેન્ટર. ઓકે, સોલી બધું આવશે. એટલે સુખ એ આત્માનો સ્વભાવ છે. ઇટ્સ નેચર ઓફ સોલ. બટ બીકોઝ ઓફ અવર રોંગ બિલીફ, we believe that happiness is from money, material, clothes or XYZ. કાર, હાઉસ, બધામાં સુખ લાગે છે. બીકોઝ ઓફ અવર બિલીફ. આજે તમને આ ઘર ગમે છે, કાલે તમારી બિલીફ ચેન્જ થઈ ગઈ, તમને સુખ નહીં લાગે. આજે આ કાર ગમે છે, કાલ બિલીફ ચેન્જ થઈ ગઈ તો આ કાર નહીં ગમે. તો happiness is depend on your belief, not from the material. All the times, all the place. So outside is not happiness. It is only belief, and belief is totally wrong. Into inverted comma relative belief. It is depend on your ignorance, individual ignorance. Real happiness is inside your pure soul. Nature of pure soul is happiness, but because of our ignorance, we believe that the happiness is come out from the outside, from money, material, and all relative things. But we know that in our society, most of the people, they are failed to realize the happiness. They have a house, they have a money, they have a status, they have everything mechanically, physically. Still they are unhappy. Am I right or wrong? They are millionaire, still they are unhappy. Right or wrong? So it's a proof that happiness is not come out from the money or material. Happiness is the nature of our real self. This is the relative self. Relative self means temporary. Right? એક દિવસ આપણે ફાયર કરવાનું છે. કોઝમાં મહેનત હોય કે રિઝલ્ટ અને ઇફેક્ટમાં મહેનત હોય? Correct? All are agree? Okay. When we born in this universe, we got it parents, brothers, sisters, house and religious without any effort. Am I right or wrong? Yes. This is the exam or result? Reply it. Right? Result છે એક્ઝામ ક્યારે આપી? Reply me. You understand the question? Without exam there is no result, right? Exam ક્યારે આપી? Exam કબ દિયા? Reply it, no problem. It's okay, whatever your answer. It is proved that result before exam
होना चाहिए, करेक्ट? ओके, तो कब दिया? पहले मतलब in a previous birth. Okay. Now what's your answer? Don't know. Don't know. Your answer? Previous life. Your? Yes? Previous birth. Previous birth. Madam નું શું આન્સર છે? બેક સાઈડ. Yes. એમનો. What's your answer? Previous. Previous I birth. think. Okay. So, cause and effect no concept apne, it's a science, okay? Cause and effect is a science, it's not religion. Am I right or wrong? Am I right or wrong? Right. It's a science, cause and effect. When effect is there, cause is required. It means it is not in this birth. This is the result. It means exam is before, then the result. So it's a proof that the reincarnation. Am I right or wrong? It's a proof theory of karma, cause and effect. Yes or no? Yes. But it's prove the soul. Yes or no? Can you tell me please? It's a prove the soul with this example. Soul prove થયું? Soul prove हुआ? नहीं नहीं मैं को. John, what you say? I don't know. What you say? Now you think, without soul, rebirth is there? Yes or no? Think. Don't reply. Think it. Without soul, we cannot say. We can say the rebirth. No. If soul is not there, rebirth is there. No. So it's a proof or not? Soul is proof or not? Yes, please. Question. But we haven't even proved rebirth. Hmm? We haven't proved rebirth. We give the example before. But how do Or cause and effect. but how do we know? We haven't. We just believe rebirth is there, but we don't know. Of course, we don't know right now. It is okay, but logical we can understand. If result is there, exam is required. It's a logic. Yeah. It's not random. It's not belief. It's not religion. It's a science. Result is there. Exam is required. Yes or no? It's a logic, correct? It's not random answer. Can you believe in a Rama, Krishna or Mahavira? Not answered that way. It's a logic. If you have any other answer, you can reply. But everyone, all the thinker people, they believe exam and result, cause and effect is a science. If we are not capable to understand our previous birth, this is our individual incapability. All great people, they realize the soul and they realize the rebirth. It means, and we follow the all great people. So it is a matter of individually, I have to research and realize the fact.